નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એની બે પદ્ધતિઓ સરેરાશ નફાની અને બીજી ભારિત સરેરાશ નફાને આધારે પાઘડીનું મૂલ્યાંકન પદ્ધતિ શીખી ગયા હતા. અને બાકીની બે રીતનો અભ્યાસ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ, જેમાંની ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ. શરૂ કરીએ આપણે અધિક નફાની પદ્ધતિ. અધિક નફો કોને કહેવાય તો વ્યાખ્યા: અધિક નફો એટલે ધંધાના સરેરાશ નફાનો અપેક્ષિત કે સામાન્ય નફા પરનો વધારો. અગાઉની પદ્ધતિમાં આપણે 3 સ્ટેપ દાખલો પૂરો કરતા હતા. અહીંયા આપણે 3ના બદલે 6 સ્ટેપ ગણવાના છે. તો પહેલું પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક બનાવીશું, જેમાં ખાના પાડીશું. આપણે પહેલું ખાનું સ્ટેપ નંબર, બીજું વિગત અને ત્રીજું ખાનું આવશે રકમ રૂપિયા. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. તો મિત્રો, રોકાયેલી મૂડી આપણે રકમમાં આપેલી જ હશે, લખ્યું હોય કે રોકાયેલી મૂડી 5 લાખ છે, 7 લાખ છે મુજબ. અથવા તો જો રોકાયેલી મૂડી આપણને આપી નહીં હોય તો રકમ આપણને કુલ મિલકતો અને કુલ દેવા બંને આપેલા હશે. તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીશું એટલે આપણને મળશે રોકાયેલી મૂડી. એટલે પહેલું સ્ટેપ આપણું રોકાયેલી મૂડી મળશે આપણને આપેલી હશે, અથવા તો મિલકતો માઇનસ દેવા. બીજું કહી શકાય છે ચોખ્ખી મિલકતો. એટલે કુલ મિલકતને દેવા બાદ કરતાં રોકાયેલી મૂડી આપણને મળી જશે. ત્યાર પછીનું સ્ટેપ, બીજું સ્ટેપ આપણું અપેક્ષિત વળતરનો દર. તો મિત્રો, રોકાયેલી મૂડી પર જે દરે વળતર મળવાની અપેક્ષા હોય એ દરને આપણે અપેક્ષિત વળતરનો દર કહીશું, જે આપણને દાખલાની રકમમાં આપેલો હશે. સામાન્ય રીતે આવો વળતરનો દર 10%, 12%, 15% જે આપણને આપ્યો હશે એ અહીંયા લખવાનો છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એટલે કે જો રોકાયેલી મૂડી આપણને 4 લાખ આપી હોય અને વળતરનો દર 10% હોય તો 4 લાખ ગુણ્યા 10% મળશે આપણને અહીંયા 40,000. તો 3 સ્ટેપ ફરીથી રિપીટ કરી લઈએ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી દાખલામાં આપણને આપેલું હશે, અથવા તો ચોખ્ખી મિલકત મળશે આપણને મિલકતો માઇનસ કુલ દેવા, એટલે આ રોકાયેલી મૂડી મળશે આપણને. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, જે દાખલાની રકમ આપણને હંમેશા આપેલું હશે એ મૂકીશું. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો મળશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એટલે પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ મળશે આપણને ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ સુધીશું આપણે સરેરાશ નફો. હવે સરેરાશ નફો મિત્રો આપણે શીખી ગયા છે આગળ, કાં તો સાદી સરેરાશ પદ્ધતિ કાં તો ભારિત સરેરાશ પદ્ધતિ નફો શોધવાનો થશે. એ વખતે આપણે કીધું હતું કે જો નફોમાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ નફાની પદ્ધતિએ સૂત્ર શીખી ગયેલા કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. અને જો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ શોધવું હોય તો સૂત્ર હતું કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અગાઉની જે પદ્ધતિ શીખી ગયા હતા એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. એટલે સરેરાશ નફો કાં તો સાદી સરેરાશ કાં તો ભારિત સરેરાશ જે અગાઉ શીખી ગયા છે તે મુજબ શોધવાની ખાના પાડીને બહાર લખીશું. 5મું સ્ટેપ અધિક નફો. અધિક નફોનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. જે અગાઉ કીધું છે આપણે કે ભાઈ વ્યાખ્યામાં આવ્યું હતું કે ભાઈ સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. એટલે ધાર્યા કરતાં વધારે મળે એ આપણો અધિક નફો કહી શકાય. એટલે 5મું સ્ટેપ અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એ બહાર લખીશું. અને છેલ્લું સ્ટેપ પાઘડી. તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, જે રકમ આપણને આપી હશે એટલે આપણને મળશે પાઘડી. ફરીથી મિત્રો 6 સ્ટેપનું પુનરાવર્તન કરી લઈએ. પહેલું લખીશું આપણે પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું નામ એનું ચોખ્ખી મિલકત દાખલામાં આપેલી હશે, અથવા કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવાથી આપણને મળી શકશે. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, જે દાખલામાં હંમેશા આપેલું હશે. ત્રીજું સ્ટેપ બંનેનો ગુણાકાર, એટલે કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચોથું સ્ટેપ સરેરાશ નફો. એ પદ્ધતિ 1 અને 2 સાદી સરેરાશની પદ્ધતિ કાં તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ સૂત્ર મુકતા આપણને મળશે. 5મું સ્ટેપ અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે સ્ટેપ નંબર 4 માઇનસ સ્ટેપ નંબર 3. અને છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. મિત્રો, ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે આપણને અધિક નફો 0 અથવા તો ઋણમાં આવે તો પાઘડીનું મૂલ્ય હંમેશા 0 ગણવું, એટલે કે પાઘડી અસ્તિત્વમાં આવતી નથી તેમ કહી શકાય. કેમ કે આપણે સૂત્ર શીખી ગયા અધિક નફાનું સૂત્ર શું શીખ્યા આપણે કે ભાઈ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે કે સરેરાશ નફા કરતાં જો અપેક્ષિત નફો વધારે હોય તો જવાબ તમારો ઋણમાં આવશે, માઇનસમાં આવશે. અને જો બંને સરખા હોય તો જવાબ તમારો 0 આવશે. તો આવા સંજોગોમાં કહી શકાય કે
કે પાઘડીનું મૂલ્ય શૂન્ય છે, એટલે કે પાઘડી અસ્તિત્વમાં આવતી નથી. અને બીજો મુદ્દો કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો કીધો હોય કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ પાઘડીની કિંમત કે મૂલ્ય શોધવું હોય તો સ્ટેપ 5 ઉપરના છે મુજબ શોધવાના કે પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર, ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો, ચોથું સ્ટેપ સરેરાશ નફો, પાંચમું સ્ટેપ અધિક નફો. ત્યાં સુધી કર્યા પછી આપણું ફક્ત છેલ્લો સ્ટેપ બદલાશે. છેલ્લો સ્ટેપ લખવાનું પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. તો જો અપેક્ષિત વર્તન ટકામાં લખેલું હશે 10%, તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી. પણ જો ફક્ત 10 લખેલું હશે તો 10 તો ગુણ્યા 100 કરવા પડશે. તમને આ રીતના આપેલા છે ઉદાહરણ નંબર 5, 6, 8 અને સ્વાધ્યાયમાં આપેલા છે દાખલા નંબર 8, 9, 11 અને 12. ફરીથી મિત્રો આપણે સ્ટેપ દેખી લઈએ. પ્રથમ સ્ટેપ રોકાયેલી મૂડી જે દાખલામાં આપેલી હશે અથવા શોધવાની થશે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. બીજું સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર જે આપણે દાખલામાં આપેલો હશે. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો મળશે રોકાયેલી મૂડી એટલે અપેક્ષિત વર્તનનો દર. ચોથું સ્ટેપ સરેરાશ નફો, સાદી સરેરાશ પદ્ધતિ કાં તો ભારે સરેરાશ નફાની પદ્ધતિ મળશે. પાંચમું સ્ટેપ અધિક નફો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. જો દાખલામાં અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ પાઘડી શોધવાની હોય તો આપણું છેલ્લું સ્ટેપ બદલાશે. પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. તો દાખલા નંબર 8 શરૂ કરીએ આપણે. આવી રીતમાં આપેલી રકમ આપણને આપેલી છે. પુષ્પા પ્રતિ બારે ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું હતું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીને પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી પર ત્યાં રાઉન્ડ કરી દેવાનું કે ભાઈ અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. બીજી માહિતી મિલકતો આપણને આપી છે 6 લાખ, દેવા આપ્યા છે 2,50,000, અપેક્ષિત વર્તનનો દર 10% અને ખરેખર નફો આપણને આપેલો છે 3 વર્ષનો 2014, 15, 15, 16, 17. નફા પરથી હંમેશા નક્કી કરી લેવાનું કે ભાઈ સાદી સરેરાશની પદ્ધતિ આવશે કે ભારે સરેરાશ નફાની પદ્ધતિ આવશે. અહીંનો પણ નફો આપણને આપેલો છે 80,000, 70,000, 90,000, એટલે કે નફામાં વધઘટ થાય છે. તેથી આપણે સાદી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું. તો હવે જોઈએ આપણે એનો દાખલો. સૌપ્રથમ કોષ્ટક તૈયાર કરી દઈએ આપણે કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક કે કોષ્ટક. 3 ખાના જે કીધા છે સ્ટેપ, વિગત અને રકમ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી દાખલા આપણને આપેલી છે નહીં, પરંતુ આપણને મિલકતોનો દેવા આપેલા છે. મિલકતો આપણને આપી છે 6 લાખ, દેવા આપણને આપ્યા છે 2,50,000. તો મિલકત માઇનસ દેવા કરીશું એટલે મળશે આપણને રોકાયેલી મૂડી 3,50,000. આપણે બીજું સ્ટેપ હોય છે અપેક્ષિત વર્તનનો દર જે રકમ આપણને આપેલો છે 10% એ લખી કાઢીશું. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો મળશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર એટલે કે 3,50,000 ગુણ્યા 10% મળશે આપણને 35,000. તે મૂકીશું આપણે 35,000. ત્યારબાદ દાખલામાં ચોથું સ્ટેપ આપણું સરેરાશ નફો જે આગળ કીધું છે. સરેરાશ નફો તમારે જાતે નક્કી કરવાનો કે નફો સળંગ વધતો હોય તો ભારી સરેરાશ અને વધઘટ થતી હોય તો સાદી સરેરાશ. મિત્રો અહીંયા નફામાં વધઘટ થાય છે તેથી આપણે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો ખાના પાડી દઈએ 2 ખાના વર્ષ અને નફો 2014, 15, 15, 16, 17 નફો આપણને આપેલો છે 80,000, 70,000 અને 90,000. કુલ વર્ષ થયા 3, કુલ નફો તો 2,40,000. સરેરાશ નફો મળશે આપણું સૂત્ર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા અથવા સિગ્મા x અપન સિગ્મા n એટલે કે 2,40,000 ભાગ્યા 3. સરેરાશ નફો મળશે આપણને 80,000 જે મૂકીશું આપણે 2,80,000. ત્યારબાદ પાંચમું સ્ટેપ મળશે આપણને અધિક નફો. સૂત્ર શીખી ગયા સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો મળેલો છે આપણને 80,000 અને અપેક્ષિત નફો આપણને અગાઉ મળેલો છે 35,000. તો 80,000 માઇનસ 35,000 એટલે મળશે આપણને 45,000. આ મળશે આપણને અધિક નફો. ત્યારબાદ છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અધિક નફો મળ્યો આપણને 45,000 ગુણ્યા ખરીદી વર્ષ જે આપણને અગાઉ આપેલા તો 3 વર્ષની ખરીદી ગુણ્યા 3 કરીશું 1,35,000 એટલે પાઘડી મળશે આપણને 1,35,000. આ રીતે કુલ 6 સ્ટેપ અગાઉ કીધી મુજબ જ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર,
જે આપેલો છે. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો, ચોથું સ્ટેપ સરેરાશ નફો, પાંચમું અધિક નફો અને છેલ્લું સ્ટેપ આપણું પાઘડી. પછીનો દાખલો દેખીએ. દાખલા નંબર 12. રકમ આપણને આપેલી છે. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદી, ત્યાં રાઉન્ડ કરી દઈશું આપણે, અધિક નફાની 2 વર્ષની ખરીદી આધારે નક્કી કરવાની છે. વિગતમાં રોકાયેલી મૂડી આપી છે 8 લાખ, અપેક્ષિત વળતરનો દર પણ આપેલો છે, પાછલા વર્ષના નફા પણ આપણને આપેલા છે. રોકાયેલી મૂડી આપણને આપેલી જ છે, પાછલા વર્ષનો નફા આપણને આપેલા છે, જેના પરથી નક્કી કરીશું કે ભારી સરેરાશ આવશે કે સાદી સરેરાશ. તો નફા આપણને આપેલો છે 1,20,000, 90,000, 1,20,000. નફામાં વધઘટ થતી હોવાથી આપણે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ગણતરી કરીએ આપણે. દાખલામાં જઈએ આપણે આગળ. સૌપ્રથમ કોષ્ટક તૈયાર કરી દઈએ આપણે. પહેલું ખાનું સ્ટેપ વિગત અને પછી રકમ રૂપિયા. હેડિંગ આપી દઈશું પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, જે આપણને રકમમાં આપેલી જ છે 8 લાખ. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર, જે પણ આપણને આપેલો છે 12%. ત્યાર પછી ત્રીજું સ્ટેપ આપણો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી આપી છે 8 લાખ ગુણ્યા 12%, એટલે અપેક્ષિત નફો મળશે આપણને 96,000. ચોથું સ્ટેપ સરેરાશ નફો. જે અગાઉ કીધું છે કે નફામાં વધઘટ થતી હોવાથી આપણે સાદી સરેરાશ આપણે બધું ઉપયોગ કરીશું. વર્ષ લગી 2014-15, 15-16, 16-17. નફા આપણને આપ્યો છે 1,20,000, 90,000 ને 1,50,000. તો કુલ નફો મળશે આપણને 3,60,000. સરેરાશ નફોનું સૂત્ર આપણે મૂકીશું કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો 3,60,000 ભાગ્યા વર્ષ આપણને 3 આપેલા છે, 1,20,000 મૂકીશું આપણે 12, 1,20,000. પાંચમો સ્ટેપ અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો મળ્યો આપણને 1,20,000 અને અપેક્ષિત નફો ઉપર મળેલો છે આપણને 96,000. તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે 1,20,000 માઇનસ 96,000 આપણને મળશે અધિક નફો મળશે 24,000. છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો અધિક નફો મળ્યો આપણને 24,000 ગુણ્યા ખરીદી વર્ષ રકમ આપેલા છે 2 વર્ષ, એટલે 24,000 ગુણ્યા 2 48,000. આમ પાઘડીનું મૂલ્ય મળશે આપણને 48,000. મિત્રો પદ્ધતિ સરળ છે, ખાલી 6 સ્ટેપ યાદ રાખવાના છે. તો આગળ જઈએ. આ જ પદ્ધતિમાં કે જ્યારે દાખલામાં આપણને પાઘડીનું મૂલ્ય એ મૂડીકૃત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ જણાવેલું હોય તો આપણે શું કરીશું? તો અગાઉ કીધું છે મુજબ 5 સ્ટેપ આપણે એ જ રહેશે. ફક્ત 6થું સ્ટેપ બદલાશે આપણું કે પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 કરવાથી આપણને એ પદ્ધતિ જવાબ મળશે. તો એનો આપણે દાખલો દેખીએ. આગળ વાંચીએ. દાખલા નંબર 11ની રકમ. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત એ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. ખાસ ધ્યાન રાખજો, અધિક નફો તો છે જ, પણ અધિક નફા તમારે શું કરવાનું છે? મૂડીકૃત કરવાનું છે. એટલે આપણું છેલ્લું સ્ટેપ બદલાશે. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. આપણને રકમ આપી રોકાયેલી મૂડી આપી છે 9 લાખ, અપેક્ષિત વળતર દર આપણને 12% આપેલો છે. છેલ્લા 5 વર્ષનો નફો આપણને આપેલો છે 2012, 13, 13, 14. નફા પણ અનુક્રમ આપ્યો છે 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. તો મિત્રો અહીં પણ જોઈ શકીએ છીએ કે નફામાં વધઘટ થતી હોવાથી પદ્ધતિ આપણે સાદી સરેરાશ નફાની રીતનો ઉપયોગ કરીશું. તો હવે કોષ્ટક બનાવીને દાખલો ગણીએ આપણે એનો. દાખલા નંબર 11. હેડિંગ આપી દઈશું પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક. 6 સ્ટેપમાં દાખલો ગણી છે મુજબ જ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી આપણને આપેલી છે 9 લાખ લખી દઈએ. ત્યાર પછી અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે 12%, એ પણ લખી દઈએ. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો મળશે આપણને રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી મળી આપણને 9 લાખ ગુણ્યા 12%, એટલે મળશે આપણને 1,08,000. તો ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો મળશે આપણને 1,08,000. ચોથું સ્ટેપ સરેરાશ નફો. તો વર્ષ આપણને આપે 2012, 13, 14, 14, 15, 16 અને 16, 17. નફો અનુક્રમે આપેલો છે 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. પદ્ધતિ સાદી સરેરાશ છે, એટલે વર્ષ થયા કુલ આપણા 5, કુલ નફો થયો આપણો 7 લાખ. સૂત્ર મૂકીએ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. એટલે 7 લાખ ભાગ્યા 5 મળશે આપણને 1,40,000.
મૂકી દઈએ બહાર આપણે. પાંચમો સ્ટેપ અધિક નફો. સૂત્ર આપણું સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો મળ્યો આપણને 1,40,000, અપેક્ષિત નફો મળ્યો આપણે 1,08,000. 1,40,000 માઇનસ 1,08,000 તો મળશે આપણને 32,000. આ મળશે આપણને અધિક નફો. મિત્રો આટલે સુધી પદ્ધતિમાં કોઈ ફરક નથી. એટલે અધિક નફો જ્યાં લખેલું હોય 5 સ્ટેપ તમારે કરવાના જ છે. છઠ્ઠું સ્ટેપ આપણું જો ખરીદીના વર્ષ કીધા હોય તો સૂત્ર મૂકીશું પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અને જો મૂડીકૃત કરવાનું કીધું હોય તો સૂત્ર મૂકીશું અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. એટલે 32,000 ભાગ્યા 12%, એટલે 12 ગુણ્યા 100. અને જે લોકો 12% અહીંયા લખે છે તો ગુણ્યા 100 લખવાની જરૂર નથી. એટલે 32,000 ભાગ્યા કેલ્ક્યુલેટરમાં કરવાનો 12%, તો ડાયરેક્ટ જવાબ તમને મળશે, આ જવાબ મળશે. અને જે લોકો ગુણ્યા 100 કરે છે તો 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100, એટલે જવાબ મળશે 2,66,666.67, એટલે કે 2,66,667. તો મિત્રો આ આપણી ત્રીજી પદ્ધતિ અધિક નફાને આધારે પાઘડીની ગણતરી. ત્યારબાદ આપણી છેલ્લી પદ્ધતિ જે બાકી છે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, એનો અભ્યાસ કરીએ આપણે હવે. ચોથી પદ્ધતિ આપણી નફાના મૂડીકરણની પદ્ધતિ. વ્યાખ્યા. મૂડીકૃત નફો કોને કહેવાય? તો મૂડીકૃત નફો એટલે કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. થિયરીમાં ઘણા પ્રશ્નો પૂછાય છે કે પછી બી સેક્શનમાં મૂડીકૃત નફો એટલે શું અથવા મૂડીકૃત નફાનું સૂત્ર જણાવો. તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. સૂત્ર મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અહીંયા સરેરાશ નફો એટલે કાં તો સાદી સરેરાશ કાં તો બારી સરેરાશ. એ દાખલાની રકમ પરથી ખબર પડે. જો નફો સતત વધતો હોય તો બારી સરેરાશ અને વધઘટ થતી હોય તો સાદી સરેરાશ. પણ સૂત્ર આપણું મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સ્ટેપ દેખી લઈએ આપણે અહીંયાના. આ દાખલો 5 સ્ટેપમાં ગણવાનો છે આપણે. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી જે અગાઉ મુજબ જ દાખલામાં આપેલી હશે અથવા મળશે આપણને કુલ મિલકતો માઇનસ કુલ દેવા. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, એ પણ શોધીશું. આપણું જે ત્રીજું સ્ટેપ હતું કે ત્યાં શોધતા હતા આપણે અધિક નફો, પણ આપણે અધિક અપેક્ષિત નફો શોધતા હતા, પણ એની આપણે અહીંયા જરૂર છે નહીં. એટલે ત્રીજું સ્ટેપ શોધીશું આપણે સરેરાશ નફો, એટલે કે સાદી સરેરાશ નફો કાં તો ભારી સરેરાશ નફો, જે મળશે લખીશું આપણે. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અને આખરી સ્ટેપ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એ મળશે આપણને પાઘડી. ફરીથી સ્ટેપ દેખી લઈએ આપણે. એના હેડિંગ આપીશું પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક. સ્ટેપ નંબર 1 રોકાયેલી મૂડી આપેલી હશે અથવા કુલ મિલકતો માઇનસ કુલ દેવા. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર રકમમાં આપેલો હશે. ત્રીજો સ્ટેપ સરેરાશ નફો એટલે સાદી સરેરાશ નફો કાં તો ભારી સરેરાશ નફો. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અને પાંચમો સ્ટેપ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મિત્રો આ રીતે તમને ઉદાહરણમાં આપેલું હતું. ઉદાહરણ નંબર 7, સ્વાધ્યાયમાં દાખલા નંબર 10. મિત્રો ઉદાહરણ પણ ગણવાની ટેવ પાડજો. જ્યારે પણ તમે દાખલો અહીંથી જોઈને લખો છો અથવા તો સમજ્યા પછી ગણો છો તો સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણ બધા દાખલા ગણવાની ટેવ પાડજો. એમ કે બોર્ડની પરીક્ષામાં ઘણી વખત ઉદાહરણ દાખલામાં પૂછાતા હોય છે. તો શરૂ કરીએ આપણે દાખલા નંબર 10. તો શરૂ કરીએ દાખલા નંબર 10. નીચેની માહિતી પરથી નૈઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. મિત્રો અહીંયા લખેલું છે ભારી સરેરાશ, પણ જો ભારી સરેરાશ નફો લખેલું ના હોય તો આપણે નફા પરથી નક્કી કરવાનું કે સાદી સરેરાશ છે કે ભારી સરેરાશ. પણ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આપણને કીધી છે. વર્ષ આપણને આપ્યા છે 2012, 13, 14, 17 સુધી આપણને આપેલા છે. નફો દેખો અનુક્રમે જોઈ શકશો કે 45,000, 50,000, 65,000, 75,000 અને 90,000. પણ નફો સતત વધતો હોવાથી આપણે ભારી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીશું. વધારે માહિતી આપણને આપી છે. મિલકતો આપી છે 6 લાખ, દેવા આપણને આપી છે 1,70,000. ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% આપણને આપેલો છે. તો શરૂઆત કરીએ આપણે હવે ગણતરીની. શરૂ કરીએ.
દાખલા નંબર 10 પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક। પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી। અહીંયા આપણને મિલકતો અને દેવા બંને આપેલા છે। મિલકતો આપી છે 6 લાખ, દેવા આપણને આપે છે 1,70,000। તો મિલકતો માઇનસ દેવા 6 લાખ માઇનસ 1,70,000 એટલે રોકાયેલી મૂડી મળશે આપણને 4,30,000। બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, જે આપણે 10% રકમમાં આપેલો જ છે। ત્રીજું સ્ટેપ ભારિત સરેરાશ નફો। વર્ષ આપણને 2013, 12, 13, 14, 15, 16, નફો આપણે એક્સ ગણીએ છીએ 45,000, 50,000, 65,000, 75,000, 90,000। નફો સતત વધે છે એટલે આપણે ભાર વધતો આપીશું 1, 2, 3, 4, 5। નજીકના વર્ષોને વધુ મહત્વ અને પછીના વર્ષોને ઓછું મહત્વ। નફો ગુણ્યા ભાર એટલે મળશે આપણને ભારિત નફો। 45 ગુણ્યા 1 45,000, 50,000 ગુણ્યા 2 1 લાખ, એ રીતે ગુણતા સરળ મળશે આપણને કુલ ભારિત નફો 10,90,000। કુલ ભાર સિગ્મા ડબલ્યુ મળશે આપણને 15। સૂત્ર મૂકી દઈએ, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। કુલ ભારિત નફો 10,90,000, કુલ ભાર આપણને આપ્યો છે 15, તો 10,90,000 ભાગ્યા 15 તો મળશે આપણને 62,666.67, એટલે કે 62,667। ચોથું સ્ટેપ આપણું મૂડીકૃત નફો। સૂત્ર આપણું સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। તો સરેરાશ નફો આપણને મળ્યો છે 72,667। અપેક્ષિત વળતર 10% આપેલો છે, તો 10 ગુણ્યા 100 એટલે મળશે આપણને 7,26,670। એટલે મૂડીકૃત નફો મળશે આપણને 7,26,670। છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે 7,26,670 માઇનસ 4,30,000 એટલે આપણને પાઘડી મળશે 2,96,670। મિત્રો, આ રીતે આ પદ્ધતિ 5 સ્ટેપમાં બનશે અને આ રીતે આપણે બાકીના દાખલા ગણીશું। લગભગ 1-2 દાખલા બાકી હશે જે તમારે ઘરે જ ટ્રાય કરવાના છે। આશા છે કે પ્રકરણ 3 તમને આવડી ગયું હશે। હવે પછીના લેક્ચરમાં આપણે હવે શીખીશું એના પછીનું પ્રકરણ ભાગીદારીનું પુનર્ગઠન। મિત્રો, વિડીયોને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને બેલ આઇકોનને પણ દબાવતા રહેજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહેશે। જે વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે ભણી શકતા નથી અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરી શકતા ન હોય તે વિદ્યાર્થીઓને પણ આપણી યુટ્યુબ ચેનલની લિંક દ્વારા એમને પણ આ વિડીયો મોકલશો, જેથી એ પણ આનો લાભ મેળવી શકે। આશા રાખીશું કે પ્રકરણ તમને આવડી ગયું હશે। શક્ય તેટલા બધા જ દાખલા તમારે અલગ ચોપડો બનાવીને ગણવાના રહેશે